नामे कटाक्षी करवा मांगू छू। ईमान बेचकर जो अधिकारी बेईमान बनता है, ईमान बेचकर जो अधिकारी बेईमान बनता है, गुजरात सरकार में उसी का सम्मान होता है। તમારો સવાલ હતો કે અધિકારીઓ સાંભળતા નથી, અમારો કોંગ્રેસ તરીકે સવાલ છે અધિકારીઓ સાંભળતા નથી, સત્તાધારી પાર્ટી પણ કહે છે કે અધિકારીઓ સાંભળતા નથી। હકીકત એ છે કે અધિકારીઓ સાંભળતા નથી કારણ કે અધિકારીઓ સમયસર આવતા નથી। અધિકારી તમે ગામથી લઈને ગાંધીનગર સચિવાલય સુધી તમે રેકોર્ડ ચેક કરાવી લો, છેલ્લા 5 વર્ષ 10 વર્ષ હતા, આ અધિકારીઓ સમયસર આવતા જ નથી જનતાના કામ કરવા માટે। સાથે સાથે ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે અત્યારે રાજ્યમાં જે હાલત બની ગઈ છે, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન, આપણે વારંવાર કહીએ છીએ, તમે પણ હમણાં બોલ્યા કે આ ફલાનો અધિકારી સસ્પેન્ડ થયો, ઢીકણો અધિકારી સસ્પેન્ડ થયો, તેમ ગુજરાતમાં હવે એવો સમય નથી પાકી ગયો કે આપણને સસ્પેન્ડ કરતા વધારે ટર્મિનેટ શબ્દ સંભળાય। આ અધિકારીઓ ટર્મિનેટ થવા જોઈએ। જો લાંચ રૂશ્વત લેતા હોય કામો કરાવવા માટે જનતાના, ટર્મિનેટ થવા જોઈએ। જો કોઈને ધક્કા ખરાવતા હોય અને જો કોઈ ધારાસભ્ય, ચૂંટાયેલા ધારાસભ્ય, ચૂંટાયેલા સાંસદ, ચૂંટાયેલા કોર્પોરેટરનું નામ માનતા હોય, ટર્મિનેટ થવા જોઈએ, તો જ એમની શાન ઠેકાણે આવશે। આજે કોંગ્રેસ તરીકે જનતાને તો લાગે કે ચલો કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, આ કદાચ અધિકારીઓ નથી માનતા, પણ હું તમને બિલકુલ એ વાત પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે શૈલેષભાઈ પરમારે ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી ધારાસભ્ય તરીકે આજે વિધાનસભામાં જે મુદ્દો મૂક્યો છે, ખૂબ જ સિરિયસ મુદ્દો છે, પણ કોંગ્રેસના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે સોટી પણ છે કે જો અધિકારીઓ નહીં માને તો એ સોટીનો ઉપયોગ કરીને બી જનતાના કામો તો અમારે કરાવવાના છે, એ વાત નિશ્ચિત છે। આજે તમે જો કે મારી પાસે 6 એક પ્રીમિયમ એવા મારી પાસે લિસ્ટ છે કે જેમાં ભાજપના એક ધારાસભ્ય અમૂલ ભટ્ટે મણિનગરમાં પોલીસ જે ટોઈંગ કરતી હતી એના વિશે એમને એના વિશે એમને પત્ર લખવો પડ્યો। ધારાસભ્ય અભયસિંહ તડવી નવસારીના, એમને ગ્રામ પંચાયતની ઓફિસમાં પણ જે વહીવટદારોના કારણે જે મુશ્કેલીઓ પડતી એના માટે પત્ર લખવા પડે। આ બાજુ વડોદરાની વાત કરીએ, માનનીય યોગેશભાઈ પટેલ હોય કે કેતનભાઈ ઇનામદાર હોય, એમને પણ અસંખ્ય વખત અધિકારીઓ માટે સરકારને રજૂઆત કરવી પડતી હોય, તો પછી કોર્પોરેટર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના લેવલ ઉપર શું હાલત હશે એ આપણે જોઈ શકીએ છીએ। આજે તમે જુઓ કે ઓગસ્ટ 2024માં વિધાનસભામાં ગુજરાત સરકાર ગુજરાત વિધેયક કોર્ટનો કાયદો લાવી, જેમાં સ્પષ્ટપણે છે કે રાજ્યના જાહેર સેવકો ઉપર પણ લાગુ પડે છે કે જો એ લોકો લાંચ રૂશ્વત લેતા પકડાય છે તો 3 વર્ષની સજા અને 1 કરોડથી વધુની જો એમની મિલકત હોય તો એ મિલકત સરકાર લાંચમાં લઈ લે। મને એક વાત કહો, ઓગસ્ટ 2024 ને આજે 3જો મહિનો ચાલે, છેલ્લા 5 મહિનામાં રાધા તમે કેટલા રિપોર્ટિંગ કર્યા હશે કે કોઈ અધિકારીની પ્રોપર્ટી સરકારે ટાંચમાં લીધી હોય અથવા 3 વર્ષની સજા થઈ હોય? તમે જો કે એન્ટી કરપ્શન બ્યુરોનો એક ડેટા બતાવવા માંગુ છું, આપ ઝૂમ કરી શકતા હો તો એન્ટી કરપ્શન બ્યુરોનો ઓફિશિયલ ડેટા બતાવવા માંગુ છું। વર્ષ 2019માં 94.30 લાખની બ્રાઇબ એટલે કે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ ગુજરાતમાં પકડાયા। 2020માં 66.90 લાખનો ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ પકડાયા। 2021માં 1.31 કરોડ, 2022માં 1.42 કરોડ અને 2023માં 1.19 કરોડનો ભ્રષ્ટાચાર કરતા આવા અધિકારીઓ પકડાય, તેમ છતાં એ લોકો ટર્મિનેટ ના થાય, જેલમાંથી મુક્તિ મળી જતી હોય, બેલ પર છૂટે તો એમને એક ગામમાંથી બીજા ગામમાં મોકલી દેવામાં આવતા હોય। રાધા, મારે આજે એક પત્રકાર તરીકે તમને એક સવાલ કરવો છે। હરની બોટ કાંડ, તક્ષશિલા કાંડ, મોરબીનો કાંડ, રાજકોટનો ગેમ ઝોનનો જે અગ્નિકાંડ થયો, શું આ બધામાં અધિકારીઓ ઇન્વોલ્વ હતા ને રાધા? આ અધિકારીઓ ક્યાં છે? એમને ક્યાં સજા થઈ છે? કઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમને સજા થઈ? માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જયારે રાજકોટનો અગ્નિકાંડ થયો હતો એ સમયે એવું બોલવું પડ્યું હતું કે આમાં અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ હતું, તેમ છતાં એમના ઉપર એક્શન ના હોય, એમના ઉપર કોઈ કાયદા લાગુ પાડવામાં ના હોય, તો આમ જનતાનું શું થતું હશે? બિલકુલ, એટલે નિશાંતભાઈ ચિંતા ત્યાં જ થાય છે જો ટીપીઓ સાગઠિયા છે, સાગઠિયા વિરુદ્ધ શું પહેલા ફરિયાદ નહોતી થઈ? પહેલા ફરિયાદ થઈ હતી પણ યોગ્ય પગલા ન લેવામાં આવ્યા, પછી જુએ છે તો આખું રાજકોટનું અગ્નિકાંડ થઈ જાય છે, 18 કરોડ જેટલા એના અકાઉન્ટમાંથી પૈસા મળે છે। એક બાદ એક ઘટના, એટલે પહેલા મોરબીમાંથી હજુ બહાર નથી નીકળતા, ત્યાં પછી આવી રાજકોટની ઘટના થઈ જાય છે, હરણી હત્યાકાંડ આખા થઈ જાય છે। આ બધી નિષ્ક્રિયતાને કારણે બહુ જ મહત્વની વાત એક કીધી છે અત્યારે નિશાંતભાઈએ કે આ જે અધિકારીઓ છે, જે આ કૌભાંડો સામે આવે છે, એને સામે યોગ્ય અને કડક પગલા નથી લેવામાં આવતા ક્યાંક, એટલે આ બધી રજૂઆતો, એટલે આ બધી ફરિયાદો વધી રહી છે। કારણ કે એમને વહેલી નિવૃત્તિ મળી જાય છે, પરંતુ એના દ્વારા જેટલી સંપત્તિ ભેગી કરવામાં આવી હોય છે, કાળું નાણું, એને ટાંચમાં લઈ લો, એ સંપત્તિને હટાવી દો તો પછી ખબર પડશે